જી આપણા ગામ પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર આજે સુંદર મજાનો અવસર તમને અમને પ્રાપ્ત થયો છે। આજે આપણા ભાઈ ભક્ત શ્રી કનુભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે અમારા પ્રવીણભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે એમનો સહ કુટુંબ પરિવારને સાથે ફળિયાના તેમજ ગામના સર્વ ભાઈ ભક્તજનો આપના સર્વના કદાચ સાથને સહકારથી આજે સુંદર મજાનો અવસર રાખી અમને પણ અમારા સદગુરુ શ્રી કંચનરામ બાપુની કૃપાથી આજે તમારી આગળ બેસીને કદાચ તમારા બધાના દર્શનનો લાભ મળ્યો હોય, સાથે આપણે બે ઘડી બેસીને અલખના નામના ગુણગાન ગાઈશું। અહીંયા ભગવાનની પધરામણી થઈ છે, સાથે ગુરુ મહારાજની પધરામણી થઈ છે, સાથે આપ સર્વ ગત ગંગા અને સાથે અમારા પરમ પૂજ્ય મહારાજ શ્રી બસુરામ કીધું કે કેમ કે બાપજીને પહેલી વાર મુલાકાત થઈ છે એટલે નામ ખ્યાલ બાર હતું। આમ તો એમનું નામ અમે જાણીએ પણ એમના દેહનું નામ નતા જાણતા સદગુરુ મહારાજ, એટલે કદાચ તમને અમને બધાને સારો એવો અવસર અને સારો એવો યોગ, સાહેબ જીવનમાં અવસર અને યોગ, અવસરની સાથે કદાચ યોગ મળી જાય ને ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે કે હે અર્જુન, આજ અવસરે તને કદાચ યોગ મળી જાય, યોગ પ્રાપ્ત થઈ જાય તો તારા આત્માનો ઉદ્ધાર થઈ જાય। અવસર એટલે સમય, મનુષ્યનું તન મળ્યું છે, એ અવસર આપણો સારો છે, પણ એની સાથે સાથે કદાચ યોગ એટલે કે ભક્તિ યોગ મળી જાય આપણને, કોઈ આવા જ્ઞાની પુરુષો મળે ને એ ભક્તિનો યોગ બતાવી દે ત્યારે આપણો ઉદ્ધાર થઈ જાય સાહેબ। અને યોગ વગર પછી ગમે એટલું કદાચ આપણે મથામત કરીશું। આજે આપણને એ સમય મળ્યો છે, આપણે આ તમે જો ટૂંક સમયનો પ્રોગ્રામ આપણો, પણ ધન્યવાદ છે હું તો આ સભાને તાલીથી વધાવો સાહેબ। મને એમ નતું કે આટલા બધા તમે ભેગા થશો આજે, કેમ કે કાલે જ નક્કી કરેલું કે આપણે નાનું બેઠક કરીશું, બે કલાક જેવું બેસીશું અને થોડીક વાર ભજન કીર્તન કરીશું, વાતો કરીશું। આમ તો હું સબાત કાર્યક્રમ ગોઠવેલું, પણ અમારા વિક્રમભાઈ પરવીનભાઈ એવા બધા કે બાપુ કે જરીક થોડુંક મંજીરા વાળું રાખીએ ને, એમ તમે કીધું તમને ગમતું હોય તો એવું રાખો। અને છતાં તમે આટલા બધા હરિભક્તો સાહેબ, અને શાસ્ત્રોનો પુરાવો છે, ભગવાન રામદેવજી મહારાજે કીધું છે કે હે હરજી, મારા સ્વરૂપને કદાચ કોઈ પામી શકે તો મારો જિજ્ઞાસુ જીવ હોય ને એટલો જ પામી શકે, બાકી બીજા આ જગતમાં ઘણા બધા છે ડોટા ડોટ કરી રહ્યા છે। મેં આજે જ નતું કીધું, કાલે અમે આવ્યા ને સાહેબ, એક જણો આટલેથી ઉઠે ને પાછો ઉબડો પડે ને પાછો લીટો કરે ને તઈ લીટેથી પાછો પર ઉબડો પડે, એમ કરતો કરતો પાવાગઢ ગમે આવતો હતો। આ સુધી ભગવાનને મળવા હારું એમ કરે ને, તમે આમાંથી કોઈ એવું કરતા હોય તો ખોટું લગાડતા, પણ ચાલતા ચાલતા જે આયા તે હું માતાજી ઠપકો લે, બાકી હું કા તું ચાલતો ચાલતો આવ્યો ભટાણે ભટાણે નહીં આવે ઘેને એમ કે હું કા વેલા કરતા હશે કંઈક બાદા જેવું, વાંધો નહીં। પણ તમને મને કદાચ આજે આવો અવસર મળ્યો, આવો સુંદર મજાનો આવો સમય આપણને મનુષ્યનું તન મળવું પણ મુશ્કેલ છે। આજે અહીંયા તમે જુઓ તો આપણા બધા હરિભક્તો, કેટલો બધો પ્રેમ છે, કેટલો બધો ભાવ છે, કેટલી બધી જિજ્ઞાસા છે, અને એ જિજ્ઞાસા છે ને એ જ આપણી ભક્તિ છે સાહેબ। હું તો તમને કહું ને કે તમારી ને મારી જિજ્ઞાસા છે ને એ જ આપણી સાચી ભક્તિ છે, તમારી સેવા છે એ જ સાચી ભક્તિ છે। આપણને આપણું મન પરમાર્થમાં તાકાત કરે છે ને એ પણ આપણી મૂળ ભક્તિ જ છે સાહેબ। બાકી મન આપણું પરમાર્થમાં દોરવું ને એ બહુ કાઠી વસ્તુ છે। સ્વાર્થમાં તો આખું જગત દોડે છે ને, નહીં દોડતું? આપણે સવારથી સાંજ સુધી શું કરીએ છીએ? સ્વાર્થમાં જ દોડીએ છીએ। પણ મહાપુરુષોનું કેવું છે, સ્વાર્થની પણ જરૂર છે, સ્વાર્થ અને પરમાર્થ, અને પોતે સ્વાર્થ
આ ત્રણ પ્રકાર આપણા જીવનમાં જ્યારે સમજાઈ જાય ને, સ્વાર્થ પોતાના માટે શું કરવું છે. સ્વાર્થ એટલે કે આપણે પોતાના ભરણ પોષણ માટે પણ કરીએ, એ પણ એક જાતનું સ્વાર્થ જ છે સાહેબ. અને પરમાર્થ, આપણે કોઈના ભજન માટે આપણે દોડીએ, કોઈની સારા ભલા માટે આપણે ગમે તે દોડતા હોય ને, એને પરમાર્થ કહેવાય. આજે કેટલા આ હરિભક્તો મહેનત કરે. હું તો કહું તમને બધાને, તમે બધા હાથે મળીને એકબીજાને હળી મળીને ધંધો કરજો. આ ધંધો છે ને હળી મળીને કરવાનો. આ ભક્તિ કેવી છે? હળી મળીને એકબીજાના સહયોગે થાય. જ્યાં જે જગ્યા પર આપણને પ્રેમ મળતો હોય, જ્યાં આપણને ભાવ મળતો હોય, જ્યાં આપણને કદાચ કોઈના પ્રત્યે દયા આવી જતી હોય. સંતો કહે છે કે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ના છોડીએ, જબલક ઘટ મેં પ્રાણ. આપણે ભગત બનીએ તો સાહેબ આપણો ધ્યેય શું છે? એટલે કબીર સાહેબ કદાચ બોલ્યા હોય, જો કરે ઓ ભરે આપકી ઉદાસ. આપણે કદાચ કોઈનું ખોટું જોઈએ ને, પોહાય તો ઉભા રહેવાનું, નહીં પોહાય તો પાછા હટી જવાનું. પણ ખોટામાં આંગળી ન ખાય નહીં. કાં તો પેલાને ખોટામાં હોય એને બહાર કાઢી લેવાય ખરું, પણ એની જેવો આપણે નહીં થવાય. સ્મેલ એવી બનાવો. હવે વિક્રમભાઈ ત્યાં બેઠેલા, પેલું નહીં આટલું ડબ્બું, અમારે વિક્રમભાઈ એમ કરીને ફુવારો ઉડાડવાનું તે ઉડાડ્યું, મેં કીધું. પછી મેં મહેશભાઈ ઉડાડી દીધું. મને નહીં ઉડાડશો. એની પાછળ બહુ મોટું રહસ્ય હતું સાહેબ. એવું નક્કી કર્યું કે આ ઉડાડે ને કે ઘડીક વાર ગંધાઈને પાછું કે મટી જાય. પણ ગુરુ મહારાજે એવી સ્મેલ મને ઉડાડી આલી છે ને કે સદાન માટે સ્મેલ જતી નહીં, કોઈ દાડે કાયમ માટે રહી જાય છે. સદગુરુ મહારાજના જ્ઞાનની સ્મેલ એવી મળી છે કે કાયમ માટે મારા ભીતરમાં, મારાની અંદર કાયમ રમણ કરી રહી છે. કાયમમાં મારામાં મને સ્મેલ આપે છે, આનંદ આપે છે. અને સ્મેલ એવી હોવી જોઈએ ભક્તિની સાહેબ. કોઈ પણ માણસ ગમે તે કાર્ય કરે એની સ્મેલ થોડાક દાડા રહે છે, પણ ભક્તિની સ્મેલ, રામ ભજનની સ્મેલ, એ આપણને કાયમ માટે રહી જવી જોઈએ. માતંગ ઋષિએ સબરીને એક જ વાર કીધું. કેટલી વખત કીધું? એક જ વખત. અને ભરોસો જુઓ તમે, આપણે બધું શણગાર બધા સજેલા હોય, પણ સ્મેલ જ બગડી જાય. ઢીલું તાણ્યું હોય, માળા પહેરી હોય, મારા જેવું આવું પીળા કલરનું તેવું પહેર્યું હોય, પણ સ્મેલ બગડી જાય. તમારું કલ્યાણ શેમાં છે? તમારું ને મારું કલ્યાણ સાહેબ જો સમજાય ને તો સ્મેલમાં જ છે. સ્મેલ સિવાય કઈ છે જ નહીં. તમારું કર્મ શું છે? તમારા ભીતરની સ્મેલ છે ને એ તમારું કર્મ છે. પણ સ્મેલ ક્યારે સુધરે? તમને કોઈ સાસા સમૃદ્ધ સદગુરુ મળે અને એ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થાય, પછી આપણી સ્મેલ બદલાઈ જાય, આપણું વાતાવરણ બદલાઈ જાય. અને એ નશો દેવો છે. આપણને બધાને ગુરુ મહારાજે એ માર્ગ બતાવ્યું. આજે તમે અમે બધા, હું તમને આપણે ઘરે બેઠા ને ત્યારે કીધું, આપણે બધા કોઈ કશું બનવાની જરૂર નહીં. મારે ગુરુ નહીં બનવાનું, તમારે શેલા નહીં બનવાનું. આપણે બધા સેવક બની ગયા હાથે મળી. મેં ફલાણાનો શેલો છું એવું નહીં, તમારે અમે હાવ શેલા જ છીએ એવું નક્કી નહીં કરવાનું. આપણે સેવાદાર છીએ. અને મેં મારા મનમાં એવું નહીં રાખતો કે મેં તમારો ગુરુ છું. નહીં, મેં તમારો સેવાદાર જ છું. કેમ કે આપણે જ્યાં સુધી સેવક નહીં બનીએ, જ્યાં સુધી સેવાદાર ના બનીએ, તમે જોજો હનુમાનજી મહારાજને આપણે કાયમ માટે યાદ કરીએ છીએ. ગમે ત્યાં ભજનમાં હોય હનુમાનજી મહારાજને યાદ કરીએ. શા માટે યાદ કરીએ? રામનો સેવક બની ગયો સાહેબ. શું બની ગયો? સેવાધાર બની ગયો. આજે એકલો પણ પૂંજાય છે. પૂંજાય છે છોકરા. હનુમાનજી મહારાજે સેવા એવી કરી. આજે પણ ભગવાન રામનું મંદિર હોય છે, ત્યાં હનુમાનજી મહારાજ હોય છે. આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે તો આપણે શું કરવું છે? ડોટા આપણી ધીમે ધીમે બંધ કરવાની. મેં આજે તમને કદી કીધું હતું ને, કઈક બેઠા હતા વાત કરી હતી. આપણી દીકરી હોય કે દીકરો હોય, તમે આજે લગ્ન હતું ને તમારા ગામની,
દીકરો હોય કે દીકરી હોય સાહેબ, આપણે બહુ ધ્યાન રાખજો આ વાત પર. તમને જ્યાં સુધી સંતોના શબ્દોમાં બરાબર ફિટિંગ નહીં થાય ને ત્યાં સુધી સમજી લેવાનું કે જો આપણને કંઈક દીકરાને કે દીકરીને જ્યાં સુધી વાતો ચાલતી હોય ને ત્યાં સુધી આ ગામથી પેલે ગામ, પેલે ગામથી પેલે ગામ, છોકરો જોવે, વર જોવે, કન્યા જોવે, ઘર જોવે, જમીન કેટલીક છે એ હોદે, આ વખતે આ ગામમાં જાય, બીજે દાડે બીજા ગામમાં જાય, ત્રીજે દાડે ત્રીજા ગામમાં જઈ વાતો ચાલતી હોય ત્યાં બધા સામે જોવા જાય કેવું છે તે કે વર ગમે તે ઘર ની ગમે, ઘર ગમે તે વર ની ગમે, હે ને. એક જગ્યાએ હમણાં મેં સાંભળ્યું કે વરે હારો હતો ને ઘરે સારું હતું પણ પેલી બાઈને હાહુ નહીં ગમી એમ કે હાહુ ને હું તારે લેવા દેવી કે મારે હાહુ બરાબર નહીં એટલે નહીં રાગ આવે. અને હાહુ સુધી કમ્પ્લીટ જોઈએ હો, બધે જો આટા બારી મારીને જોશે, બધે જોશે હે. પણ એક જગ્યા અનુકૂળ આવી જાય ને પછી લગ્ન થઈ જાય, લગ્નના 4 મંગળ ફેરા ફરી જાય પછી તમારે ઈ ઘરનું કામે જ નક્કી થાય. કયા ખેતરમાં ખોડ લેવા જવાનું છે, કઈ નીંદગોળ કરવાનું છે, કયું ડોબું બહારું કાઢવાનું છે, કયા ઘરમાં શું કરવાનું છે. પછી દેખા દેખી ભાળ દેખનું કામ બંધ થઈ જાય કે ચાલુ રે. તમે હજી લગ્ન કરી લીધા હતા, ભાળ દેખનું બંધ કરજો. હજુ તો આપણે ઘણા ભાવ દેખ મેં પડ્યા છે. પછી કશું નહીં, તમને નક્કી થઈ ગયો એ ફાઇનલ. પછી ભાવ દેખ કરાય, પછી તો કામ ધંધે લાગી જ જવાય કે હા આપણું આવી ગયું, પોતાનું થઈ ગયું. બાપાને ઘરે ગમે એટલી મહેનત કરો પણ એનું પોતાનું થવાનું નથી. એક દાડે છોડીને જવાનું છે. પણ હાહરીમાં જાય તો ગમે તેવું હોય તો એ અહીંથી આપણે કશું લઈને ગયા હોય ને, ભાઈઓ કશું ભલે નહીં લઈને આવીએ પણ કોઈનું ઘર એમ કે બાંધવા વાળો પેલો હોય પણ એને પિયર વાળા હોય તો કોઈનું ઘર ફલાણીનું ઘર એમ કે ટોળું ની ગોઠવેલું હોય તો નામ એનું જ પડે કે નહીં. કોનું ઘર તે કે અમારે ફલાણાને છોરીને પહેણાવીને તે એનું ઘેર એમ કે કશું નહીં કર્યું હોય તોય ભાગીદાર બને જ. તમારે એ ઘરના ભાગીદાર બનવું હોય તો ખાલી લગ્ન કરી લેવાનું, બાકી તો એ બધું ભેગું કરેલું જ છે, કશું કરવા જેવું નથી ભાઈ સાહેબ. બધું તૈયાર છે, કઈ તમારે કશું નવું ગોઠવવાનું છે ત્યાં જઈ. આમાંથી ઘણા બધા છે, તમે ઉપદેશી બનેલા છો, તે ઘરની તમને ભાળ મળી એના પછી તમે કશું ત્યાં નવું ગોઠવ્યું? તમને અમે એમ જ કીધું ખાલી રેવા શીખજો, બાકી સગવડ બધી ત્યાં તૈયાર જ છે, કઈ તમારે આગુ પાછું કરવાની જરૂર નથી. અને આવું ઘર આપણને કોણ બતાડે? પણ આપણી મતિ, આપણી વૃત્તિ, આપણા વિચાર, પેલો મુદ્દો તો આપણે વિચાર સુધી સારા રાખો. ઘણા ભગત ની એમ કે એક ઠેકાણે હમણે મોટર મૂકેલી હતી નારું ભાઈ, 2 દાડા પહેલું. એક ભાઈ કે આ મોટર પાણી ડોળું કાઢે એમ. મેં કીધું એવું નહીં હોય, તારી સમજણમાં કંઈક ભૂલ છે. હું કે આ મોટર પાણી ડોળું કાઢે એમ. તો મેં કીધું એવું નહીં હોય, તારી સમજ. હા કે નહીં મહારાજ તમે ભાળવા સારો ખરા એમ. મેં કીધું મેં ભલે ભાળવા આવું પણ તોય તું જે બોલે એમ તો નહીં જ હોય. મને કે તે કે મેં કીધું મોટર ડોળું નહીં કાઢતું પણ મય પાણી ડોળું છે એટલે ડોળું નીકળે છે. સદગુરુ મહારાજ નો પાણી મય ડોળું છે એટલે મોટર નો કોઈ વાંક હોતો ફલાણો આવું બોલે એમ કદાચ આપણે કહી શકીએ, બરાબર, પણ એના વિચારો જ ગંદા છે. પછી ભાષા કોઈ દાડે આપણી શુદ્ધ થવાની. ગમે એટલું તમે સમજાય મોકલો, તમે એમ જ બોલજો કે પણ ઘડતર નહીં હોય તો હું કરી લેવાનું. ઘડતર વગરનું ગમે તેવું તમે અહીંથી શીખવાડીને લીધો ને શીખવાડેલું કેટલા દાડ ચાલે? પેલી વરરાજા કન્યાને જોવા ગયા, છોકરો દીકરીને જોવા ગયો, અમે ગામમાં હશે કદી ગમે તે. તો દીકરી ને એવું કીધેલું, એની માં ઘર મેં સમજાયેલું બેટા બોલતી નહીં હોય. હું કીધું બોલતી નહીં હોય, તમારે જેવો જ મામલો. બોલતી નહીં હોય. અને પેલા છોકરાને સમજાય લાયલા કે તારે તઈ જઈને બોલવાનું નહીં, કઈક કરતું જો ગોઠવાઈ જતું હોય તો આપણે કોઈ મગજમારી કરવી નહીં.
અને સા હાલવા છોકરી નીકળી બારી. સાલીન બહાર આવી એટલે પેલા તો પેલા સમજાવેલું બોલવાનું નહીં તારે એમ. પણ તો એ છતાં આન રેવાય નહીં, પેલું શીખવાડીને લાવેલા તે ભૂલાઈ ગયેલું. આદત હોય એટલે કાગડા નતું કીધું તારે તઈ જઈને માથાકૂટ કરવાની નહીં. ભાષા નહીં બોલવાની કાગડાની, અને કૂદકો મારીને તઈ નહીં જવાનું એમ કીધેલું ખરું, પણ તઈ ગયા પછી ભૂલી ગયો. આપણે ઘણીક વખત ગમે એટલું સમજાવેલું હોય તો એની પાછું પછી શરત આવે, અરે તારી ની કે મેં ભૂલી ગયેલો. એટલે પેલો શાની અંદર કાળું કાળું જોયું એટલે એને બોલવાની કીધેલું, પણ એને વિચાર્યું કે આવું પીવું કેમ, એટલે સીધો બોલી ગયો થામાં તીલી પડી એમ. તીલી એટલે કે કીડી પડી થામે એમ, કે પેલી કે તીલી નહીં થાની ભૂતી થે. પેલા બે સુપાઈ રાખેલું, પણ પેલી આઈટમ બે હરકો જ માલ નીકળ્યો બેપારનો. પેલા કે હવે આમ તો બહુ વાંધો છે, પેલો એમ કે સામે કીડી પડી છે એમ બોલવાની કે બોબડો હતો પણ બોલાઈ ગયું. હા પેલી એવી એના જેવી હતી, પણ પેલા સુપાઈ રાખેલું. પેલી કે તીલી ની પડી એટલે કે કીડી ની પડી, સાની ભૂકી છે એમ. અને આપણને કદાચ આવો અવસર મળ્યો હોય, એ અવસરને આપણે ગુમાવવો નહીં સાહેબ. આ અવસરને આપણે ક્યારે ગુમાવવો નહીં. સમય મળ્યો છે એ આપણને વારંવાર મળવાનો નથી, અને મળેલો અવસર આપણો જો એકવાર ગુમાઈ ગયો ફરી મળવાનો નથી. હમણે મહારાજે બોલ્યા, ધન મિલે વૈભવ મિલે, મિલે સવદ ભવન કા રાજ. ભાગ્યમાં હોય તો કદાચ આવા મહાપુરુષો મળે, આત્મા કલ્યાણ કે કાજ. ભક્તિ શા માટે કરવાની છે આપણે? અને ભક્તિ ક્યારેક તમારો વિવાદ મટી જાય તે દાડે શરૂઆત થાય. ફળિયામ કે ઘરમાં કે બારું કે અંદર તમને વિવાદ ચાલતો હોય તો ભક્તિ આપણે કરી શકવાના, કારણ કે આપણું મન નહીં ઠરે ત્યાં સુધી આપણે ભજન કરી શકવાના. મનને ઠેરવવા માટે ગુરુ જ્ઞાનની જરૂર છે. મન આપણું તાણાવાણમાં રહે ત્યાં સુધી આપણે ભક્તિ કરી શકીએ નહીં સાહેબ. બાકી પરમાત્માને પ્રાપ્ત કરવું. આજે અહીંયા અમારા મુકેશભાઈ એક તારીખ નક્કી કરી અમને કે બીજા મહિનાની કે બીજાની 13/11. તમે કીધું પાઠ કરવાનો પ્રોગ્રામ ફાઇનલ કરી લઈએ ને એમ. એ બાપુ કે પ્રોગ્રામ કરીએ, બરાબર. કીધું પ્રોગ્રામ જ કરાય. સમજ્યા પછી ગુરુ જ્ઞાન મળ્યા પછી આપણને બધાને પોહાતો ધંધો કરો. હું તો તમને બધાને કહું, માપનું કરો. જમવાનું દાળ ભાત જ બનાવો. ખાવામાં બધા ખાઈ રહ્યા છે ને ધરાઈ રહ્યા છે. ભૂખ ભજનની છે, બાકી ધનમાં કોણ. અત્યારે તમે જુઓ ને જાંબા પાયડા બાદના ભરી ભરી ઉરાટે. આપણે જરૂર છે નહીં છે ખાવાનું. એક આપણા દેહને ટકાવવા માટે આપણે ખાવાની જરૂર છે, ના નહીં. પણ હર કોઈમાં ખર્ચા માપ ન કરો. ભજન રાખો તો એ સત્સંગ રાખો, કાર્યક્રમ રાખો, માપનું જ કરો. આપણે બહુ ઝાઝુ કરવાની કોઈ જરૂર નહીં, પણ ભક્તિ આપણી આગળ વધે એવું કરો. અને તમારે કાયમ પાઠ જ કરવા પડે એવું નહીં. મેં તમને બધાને કહું, આપણી પરંપરા કઈ હાવ એવી નહીં કે તમારે બધા પાઠ જ કરવો પડે. તમને જાહેરમાં કહું પાઠ કરો એટલે પૂંજાપાનો ખર્ચો 4,500 થી 5,000 થાય. અને આપણે એવી કોઈ ફરજ નથી કે તમારે પાઠ જ કરવો પડે એવું નથી ભાઈ. ઘણા હરિભક્તોને પ્રોગ્રામ કરવાની કદાચ ઈચ્છા થાય તો આપણે આવો એક દીવો પેટાઈને પણ ભજન કરી શકાય છે. એવું નથી જરૂરી કે આપણે પાઠ જ કરવો. 2.5 કિલો ઘી બાળવું એવું કઈ હાવ જરૂરી નથી. અને બાળો તો ખોટે નહીં, મેં પણ પોહાય તે. અને જો આપણા મનના વિચારો સારા નહીં હોય, ગુરુ મહારાજના આપેલા વચનોમાં આપણી વર્તી નહીં હોય, નીતિ આપણી કદાચ બગડી જયેલી હોય ને, તો 2.5 કિલોની મેકમ 5 કિલો ભેગું કરીને બાળો તોય મેળ નહીં આવે.
2-4 ડબ્બા ભેગા કરીને હલગાઈ દો ને તો એકલા ઘીથી જો ઉધાર થતો હતો આખું ડોબાનો ઉધાર થઈ જાય. હે જેનું ઘી કાઢે એનો ઉધાર નહીં થઈ જાય? હા, બોલ્યા છે એટલે હશે એ વાત ફાઇનલ છે. આપણે એમાંય નહીં કહેતા કે આ જરૂરી નથી, એવું નહીં કરો. અને કદાચ ના કરો ને તોય સુધી કોઈ વાંધો નહીં આવે. મેં હમણાં ક્યારના કીધું, ઘણી વખત કહું છું કે વાણિયો જે દાડે જાત્રા કરવા માટે ગયા, બરાબર અઘોર વનમાં જતા છોર લોકો હમણાં પણ ઘણી ઠેકાણે આવે છે કે સાંધી મોગું થઈ ગયું ને અહીંયા સાંધી ધાપકી લીધા હે ને રકમો જાજી માંગે પેલા લગ્ન વાળા એટલે કદે જડે ની ધાવ ખાની ઘડાવું કરીને અહીંયા નહીં જતા કે પોરિયા પેણાવા કરીને. જંગલની અંદર ગયા, તમને મેં દાખલો આપું. અને છોર લોકો આયા ત્યારે વાણિયાને ધડથી મસ્તક જુદું કર્યું, એવો દાખલો આપણે જાણીએ છીએ. ઈ તો જાત્રા કરવા માટે જતા હતા, એમની પાસે ધન માલ પડેલો હતો ના નહીં, પણ તે ટાઈમે ભગવાન રામદેવજી બાપાને યાદ કર્યા તો એમની પાસે ભક્તિની સામગ્રી શું હતી? પાઠ પૂરીને બેઠેલા, દીવો હલગાઈને બેઠેલા, અગરબત્તી એમની પાસે હતી, કોઈનો ફોટો ગોઠવેલો હતો. લગભગ કશું નતું. પણ તો એવો કયો દીવો હતો કે જેથી કરીને ભગવાનને ત્યાં ખબર પડી કે મને મારો ભગત યાદ કરે છે, અને દોડીને તે જગ્યા પર ઘોડેસવાર થઈ અને વાણિયાને આવીને કીધું કે તું ચિંતા નહીં કર, આ વાણિયાનું ધડ ને માથું તું જોડી દે, હું હમણાં જ સજીવન કરી દઉં, અને આ છોર જ્યાં જ્યાં હોય ત્રણેય ભુવન માંથી ગોતી લાવો છોર, હેલો મારો સાંભળો રણુજાના રાય. આ તાકાત કયા દીવામાં હતી? વાણિયાને વાણિયાની ભક્તિમાં તાકાત હતી સાહેબ. એમના ભરોસામાં તાકાત હતી, એમની ભક્તિમાં તાકાત હતી. ગુરુના, રામના, ભગવાનના નામમાં સમરણ એટલું બધું હતું ને, એ તાકાત હતી. અને આપણે ખાલી દીવાન ભરહે તરવા જઈએ તો કોઈ દર તરાશે. આપણે જેમ માની લઈએ કે ખાલી દીવો હલગાઈ દો ચાલો આપણું કામ થઈ જાય, એમ નહીં. આપણે હાથે ચાલો, ઠાવકા કાલથી બંધ નહીં કરતા પાછા. કરો ના નહીં, પણ નીતિનો દીવો કમ્પ્લીટ રાખો, જ્ઞાનનો દીવો પેટાવેલો રાખો, સમજણ આપણી બરાબર રાખો, ભજનમાં ભક્તિમાં કાયમ માટે દોડો. હું તો કહું બધે જાઓ, તમે સત્સંગમાં દોડીને જાઓ, જેથી કરીને આપણું મન બગડે નહીં, જેથી કરીને આપણું મન રખડતું નહીં થઈ જાય. આપણા મનને રખડતું નહીં કરો. મનની વૃત્તિ ક્યારે બગડે? એની સંગતિ બગડે ત્યારે. અને સંગતિ ક્યારે સુધરે? કોઈ સાસાનો સંગ કરો ત્યારે સંગતિ સુધરે, અને કોઈનો ખોટાનો સંગ કરો તો આપણી સંગતિ બગડે. આપણે બધા જોઈએ છે ને, આપણે કેટલા બધા ખરાબ માણસ હતા. આપણે બધા, તમે ને અમે બધા, મેં સુધી એમાં તમારે ભેગો આવી ગયો. મેં કઈ હાવ આપણે પહેલેથી કઈ હાવ નહીં એમ ભગતી થતા બધા. આ હંસલો બેઠો સરોવરની પાળે, બગલો ખાબસિયા ડોળે. હંસ બેઠો સરોવરની પાળે, બગલો ખાબસિયા ડોળે. એ આ હંસલો એ છણે મોતીનો ચારો, આ બગલો ચરે જળના જીવડા. હંસ જ્યારે ચરે છે ત્યારે સંતોનું કહેવું છે કે મોતીડાનો ચારો અને બગલો જીવડા હોતો ફરે. એ કોને કીધું? આપણને કીધું. ભગત છે એ ભક્તિ કરે, પરમાત્માને યાદ કરે, અને પરમાત્માને યાદ કરો સાહેબ. પરમાત્મા એટલે આપણો તારણહાર છે, આપણું ભલું કરે, આપણને સુખી કરે. પણ સુખી ક્યારે કરે? ઘણા પાસે વાટ જોઈએ થોડાક દાડા, સુખી નહીં થવાતું એમ કે, પણ નહીં થવાતું એનું કોઈ કારણ હશે.
આપણે હોદવાનું. ઘણી ઠેકાણે દાણા નાખ્યા હોય ને, એ દાણાની ઉપર પથ્થરો વળી ગયેલો એટલે દાણો મય ઘૂસળાઈ ગયેલો હોય, એ બહાર નહીં આવે. આપણે ભક્તિ કરીએ છીએ તો આપણા પરિવર્તન નહીં આવતું હોય તો આપણે સમજવું કે કંઈક ને કંઈક કારણ છે. એ કારણ હોદો. કેમ નહીં આવે ભક્તિ આપણાથી? કેમ નહીં થાય ભક્તિનો સ્મેલ આપણામાં? કેમ નહીં આવે? આપણે ભજન કરીએ તો સુખી જીવન કેમ નહીં થાય? સંતોએ ગેરંટી આપી છે કે 100% ભગવાન કૃષ્ણ કે હે અર્જુન મારું ભજન કરે એ 100% સુખી થાય ને થાય. પણ બધાને લક્ષ્મી સુધી જવું છે, નારાયણ સુધી કોઈને જવું. એક ભગત હશે અમારા વિક્રમભાઈ જેવા, તે કાયમ ભગવાનને કે હે પ્રભુ મેં તો કાયમ તમારા દર્શન કરું છું, પણ મારા ગામવાળાને દર્શન દો તમે એમ. અને તમને બધાને એ જ જિજ્ઞાસા છે ને, મેં કંઈક સમજ્યો છું તો આપણે કોકને બીજાને સમજાવીએ. અને આ ભાવના તો તમે બધા રાખજો. તમને જ્ઞાન મળ્યું છે તો બીજાને જ્ઞાની બનાવજો. એકલા લઈને બેહી રહેવાની જરૂર નથી. નહીં તો પછી આપણા કરતા પેલા એમ કરવા વાળા હારા. કદાચ સારું પીવાલા ને તો બીજા 2 ભાઈબંધો લઈને જાય. પેલા ઘણું કકડું ચાલ ખરો કે લીધાય કે નહીં લીધાય ને. મેં પેલે જે કે ઘણું કકડું કે ચાલ ખરો કે મજા આવે કે, અને વાતે હાજી તો પછી એ આપણા કરતા હારા એમ થાય કે. અને તમને ગુરુ નક્કી કરાવી તો બહુ કકડું નહીં, બહુ મોડું નહીં, માપનું. બહુ કકડું નહીં કહેવાય ને, એને બહુ મોડું નહીં કહેવાય. તે કે મારા ગામવાળાને બધાને તમે દર્શન દો. પેલા કે તને મળે છે બરાબર છે, ગામવાળાની આશા નહીં રાખી. મેં બધાને ઓળખી રહ્યો, મેં બધાને ઓળખી રહ્યો છું. તારા ગામવાળા મારા દર્શન કરી શકે એવા છે જ નહીં. પેલો કે અરે નહીં કેમ નહીં કરે? કે સારું કે લઈ આવજો. પૂનમનો દાડો નક્કી કર્યો. પેલો બધાને આખા ગામને કીધું ચાલો આજે નારાયણના દર્શન કરાવું. એટલા બધા નીકળ્યા. એક ગામ વટ્યા અને ભગવાન લીલા કરી. એક ગામ વટ્યા એટલે અમુક બીજા જતા હતા ને બીજાને એમ નજર પડી ને તે રૂપિયાના ઢગલા જ દેખાવા બાજે. પેલામાં આપણા જેવા હતા એ કે તારી ભલી થાય ને, ભગવાનના દર્શન તો કદાચ આજે ને કાલે થશે, પણ આયો માલ છે કદાચ આપણે જતા રહીશું કોઈ ઉઠાયેલી છે. તેના કરતા આપણે થોડાક હશે નારુભાઈ જેવા લોભિયા કે આપણે એક કામ કરો, 2-4 જણા હતા એ પેલું જે પૈસા હતા એ લઈને પાછા વળી ગયા, ઘેર નહીં ગયા. બીજા થોડાક ચાલ્યા, બીજા કાંઠો જેવું કરી નીકળી ગયા. પૈસા પણ કે ચાલો ને કે આપણે ભગવાનના દર્શન થાય તો સારું ને. પેલા કે સારું ઈ બરાબર. થોડેક આગળ ગયા, ચાંદીના સિક્કા પેલા ત્યાંથી જોર કરી નાહી ગયેલા તે અગાજી નટવાયા. બોલાલા કે પેલે પૈસા હતા, નોટો હતી, પણ આ તો કે ચાંદીના સિક્કા. મારું વાલું આવો લાભ તો નહીં મળે. આ મન ધીરે 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 છે ને લોભિયું થાય છે. આવો લાભ તો નહીં મળે. ભલે નહીં ભગવાનના દર્શન તો પછી કરી આવું છું. એટલે પાછા થોડાક સિક્કા ઉપાડ્યા, થોડાક લઈને સિક્કા નીકળ્યા. એમાંથી ઓછા થયા. બીજા કાંઠો જેવું કરી નીકળ્યા. હાલો કે આવું બધું તો ઘણું હોય કે ઘણા કે નહીં આપણે કે ને. પૈસા ને બધું ઘણું બધું બોલે. અને પૈસા ને બધાને જરૂર છે જ, રાખજો, કમાજો. પૈસા વગર આ જમાનામાં કશું નહીં ચાલે. નકરા બાવાની બની જતા હોય. મેં ઘણી વખત કહું ને, એક કામ ધંધો, બીજો સમાજનો વ્યવહાર અને ત્રીજું ભજન. આ 3માં ફાઇનલ જ રાખવાનું. કોઈમાં કશું આગુ પાછું નહીં કરવાનું. સમાજમાં જઈ જવા જેવું હોય તો ઉપડી જ જવાનું. બંધુજો પાછા માપ રાખીને જજો, જઈને તઈ નહીં. થોડાક આગળ ગયા, બીજા કાંઠો જેવું કરી નીકળ્યા. અને તઈ આગળ ગયા ને તો સોનાના સિક્કા. પેલા કે ઓહો હો, પેલા તો પૈસા હતા, નોટો હતી, પણ એટલે ચાંદીના સિક્કા હતા. ના તો કે સોનાના સિક્કા. પેલા વરુણભાઈ જેવા તે અમને પૂછી જો કેવું કરીશું દુરુરામ. એમ કે દુરુરામ કે હા મોખો આવેલો જ આવે કે ભગવાન તો પછી કદાચ મળી જાય, પણ આ આઈટમ ક્યારે મળે? આ ક્યારે મળે? એમ કે લઈ લઈએ, વાંધો નહીં, કે ઘરે મૂકીને પછી આવશું.
અને એની પાછળ 2 જણા વધ્યા ને પેલો ત્રીજો, પેલા આવે જ છે એમ ચાલતો જ જાય, ચાલે જ. જેને ભગવાનની તળપ લાગી હોય, આપણું નહીં ગુરુ, આપણે પૂનમ હોય, કોઈક જગ્યાએ ભજન હોય, ત્યારે આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ રહ્યા, કોઈક પેલા વગર મન ના આવવાના ઉભો રહેલા જરીક વાર એમ કે તમને ક્યાં કમ થાય કે નહીં? હે, આપણને જેને પેલી તરહ લાગી હોય, આપણને જેમ ભૂખ લાગી હોય, આપણને તળપ લાગી હોય, જેમ આપણે અહીં બેઠા હોય, નહીં આપણે કોકને બીડીની ટેવ હોય તો અહીંયાથી ઉઠીને જાય એટલે પાર એકદમ ખોરી જ દે ત્યારે લાગે, એમ ઘણા મારા આપણા હરિભક્તો એવા છે સાહેબ કે ગુરુના દરબારમાં જઈને ઉભા રહે ને તો એમને ઠંડક થાય, બસ હાશ હવે આવી ગયું. અને ઘણી ધક્કા કાઢી હોય, જેટલી પેલા ડગરા વાળો એક જણો દોરડું બાંધીને તાણે, બીજો પૂછો ઢવ ઢવ ઠોકે તે જાય, એવા આપણે જ નહીં મળે, પણ અમારે ગમી છે એ ધક્કા કાઢ્યું કહેવાય. બોલે બોલે લીધવાનું, જાણે પેલા ઘરમેથી નહીં સોરીમ કાઢતા હોય એમ, ખદેડાય ખદેડાય ખદેડાય. અને હમણાં સારું છે એક જ વખત ને તે દોરીને લાવે આપણા ડાહલા 5 વખત, અને તે પાછું ઉશ્કીને લીધવાનું અને પાછું ઉશ્કીને કાઢવાનું. પેલી બસિયારી ઉસકવા વાળી ટાળી જાય. હવે સારું છે ડાયરેક્ટ દોર લાવે, દોરીને લઈ આવે ને. હવે સારું કહેવાય, બહુ ધન્યવાદ છે. અને મેં તો તમને બધાને કહું, પૂનમ હોય ને એની પહેલા દાડે તમારે જે કંઈ નાના મોટા કામ કે ગોઠવણી હોય એ બધી કરી નાખવાની. તે દાડે સવારમાં માથાકૂટ બહુ નહીં કરવાની. એક દાડો ગુરુ મહારાજને આલો, બીજું નહીં આલો ચાલશે. આપણે તે દાડે ઉભો રહેલા પેલે જતા હો કે છોટાઉદેપુર કામ છે, બીજો કે ઉભો રે મારે જરીક જોજ મેં જવાનું છે સાંજ, બીજો કે ઉભો રે મારે તેજગઢ જરીક કામ છે. એ પણ બધા પહેલા દાડ કરી લીધા હોય તે. બહુ ઇમરજન્સી હોય તો બાકી રાખવાનું, બાકી અમુક ટકાના કામ તમારે પહેલા દાડ બધું ફાઇનલ કરી દેવાનું. બસ આવતીકાલે મારે જવાનું છે, અને સારો ડગરાનો એટલો પછી એક દાડો ફૂકેલો, નહીં તો પછી પહેલા દાડ 2 ભારે લઈ આવવાનું વધનું. સાહસ કરવા શીખો તો બધું થાય, મહેનત કરવા શીખો તો બધું થાય, બુદ્ધિનો સદુપયોગ કરો તો બધું થાય. બાકી જો આપણને આનો સાહસ નહીં થાય, બુદ્ધિનો ઉપયોગ ના કરીએ તો આખો દાડ જતો રહે તો આપણને ટાઈમ મળવાનો નથી. અને બીજે બધું હસવાય, પાછું લગ્ન હોય તો હસવાય, મરણ હોય તો હસવાય. આ ભજન મેં તેમ થાય આપણું. અહીંયા તો જવું જ પડેલા નહીં ચાલે એમ, પણ અહીં કઈ કમ ચાલી જાય, અહીં સુધી હાસવાનું. 2 જણા વધ્યા ને આગળ આગળ જતા ને પેલા પાછળ જાય 2 જણા ને, એટલામાં ભગવાન નક્કી કર્યું કે પેલા બીજા તો આઉટ થઈ ગયા છે, હવે ખાલી 2 રહ્યા છે, એટલે એમની આગળ તો એવું ઝવેરાત નાખ્યું સાહેબ, એમ 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 સલકાટ મારે. પેલા તો આહા અંજોઈ ગયા, એટલે આ હું છે તે ક્યારે તારી ભલી થાય, આવું તો મારી જિંદગીમાં નહીં જોયું. અરે જિંદગીમાં નહીં પણ સપના મેં નહીં જોયું. તે પેલો પૂછે પેલા કેવું કરશું, અને બુદ્ધિ બગડી, બહુ કાઠો જીવ કરીને ઠેઠ પહોંચી ગયા, નજીક જતા રહ્યા, દરવાજા ને પોતે નહીં પોતે એટલામાં ભગવાને એવું ઝવેરાત નાખ્યું સાહેબ, એ કે અરે તારી ની કે ગમે તેમ થાય પણ હવે એક આટો આપણે આ મેકી જ થાય. ભર્યો ઠેલો, અને ઠેલો ભરજો પણ ખાલી સુધી કરજો, તે ભરાશે નહીં, ખાલી કર્યા વગર ભરાય. એક જણો ભગવાનને કાયમ પ્રાર્થના કરે, હે ભગવાન મને કઈક આલ. ભગવાને એને બુદ્ધિ ઉજાડી, રાજાના દરબારમાં મોકલ્યો. કઈ રાજાના દરબારમાં એને કીધું કે આ બારદાન અને 1 કલાકનો સમય, 1 કલાક મેં આ 4 કમરામાં બધું ધન ભરેલું છે, તારે જે લેવું હોય. આમાં રૂપિયા છે, આમાં ચાંદીના સિક્કા છે, આમાં સોનાના સિક્કા છે, અને આમાં હીરા માણેક ને મોતી છે. આ 4 માંથી જે ગમે એક થેલો ભરી લઈને તારે નીકળી જવાનું, પણ 1 જ કલાકનો ટાઈમ, વધારે નહીં. હું કીધું 1 કલાકનો ટાઈમ, તારે આખો બારદાન ભરી લઈને નીકળી જવાનું. પેલો કે અરે 1 કલાકમાં તો 2-3 ચક્કર મારી દે એમ, પણ એલો આપણો બાપો કઈ કાસો નહીં હોય. ઠેલો લઈ ગયો, પહેલા જ રૂપિયા ભર્યા, આખો ઠેલો ભરીને ઉશ્કે ને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો ખબર? અરે આ પૈસા લીધમ એને, આ નોટો લીધમ એને કરતા સિક્કા લીધમ તે શું વાંધો છે? એટલે પાછો પેલા જે નોટો હતી ને તે ગટ્ટા તે ખાલી કરી,
પાછો બીજો કમરો ખોલ્યો, એમાં જેને ચાંદીના સિક્કા ભર્યા બરાબરના. ચડાવે ને નહીં ચડાવે ને પાછું નક્કી થયું, હે આના કરતા કે પેલા હોનાના લીજમ તો નહીં સારું. એટલે પાછો એ ખાલી કર્યો. સોનાના હતા એમાં પાછો ગોડાઉન મેં ભરાયો, દરવાજો ખોલીને હોનાના સિક્કા ભરીને ઉસકી જોવે ને પાછો થોડાક નાખ્યા, હજુ મેળ પડે એમ. અને એ પાછો માથે મૂકે ને એટલામાં પાછું વિચારાયો, તારી ભલી થાય આ હોનું લીજીને આટલો વજન એને કરતા પેલું હીરા માણેક મોતી બધું ઝવેરાત લઈ જાઉં તો આનું ડબલ થશે. એ ઠેલો ભરી રહ્યો અને માથે સડાવે નહીં સડાવે એટલામાં પેલો પડદા નાયો દરવાજો ઠોક્યો. કે દરવાજો ખોલ. દરવાજો ખોલ્યો. શું કરે હજુ? તો કે બસ કે હવે માથે સડાવો એટલી વાર. તો કે તારો કલાક પૂરો થઈ ગયો. શું કે કલાક પૂરો થઈ ગયો? તો કે હવે કશું નહીં, પતી ગયું. આ ભરેલા છે તો કે ખાલી કરી દે. 1 કલાકનો સમય આલ્યો સાહેબ, ભરવામાં ઠલવામાં જિંદગી બરબાદ કરી, પણ ધન લઈ શક્યો. એમ આપણને પણ કદાચ આવો સમય મળ્યો છે, ભરઠાલ કરતા નહીં, એક વાટો ભરી લેજો, નહીં તો આમાંય જિંદગી આપણી બરબાદ. અને આવું ધન તો આનાથી બીજું કઈ મળશે તમને? કદે કઈ નહીં મળે. પેલા 2 જણા હતા, એ લઈને પાછા વળી ગયા. ભગવાન બેઠા બેઠા સિંહાસન પર હસે. પેલો ખુશ માં જ જાય, આજે બધો ટોળો લઈને આવ્યો ને એમ. પેલાને હસવું એનું આવે કે મેં આજે આખું ગામ લઈને ગયો છું ભગવાનને. ભગવાન એમ કહેતા હતા ને કે દર્શન નહીં થાય તમારાથી, પણ આજે મેં લઈને આવ્યો એમ આખી લાઈન. ભગવાનને એમ થાય કે આ મોટી ડાયપણ કરવા વાળો છે ને, આખું ગામને દર્શન કરવા વાળો એકલો જ આવે છે. 2 જણા હશે, પણ પેલાના વિચારો જુદા ને પેલાના જુદા. ભગવાન કે કેવું આવી ગયા એમ? તો કે હા આવી ગયા. તો કે પેલા બધા કહે છે? તો કે આ રહ્યા એમ. અને જોવા ગયો તો પાછળ ઠાલું. પાછો ફરીને જોવા ગયો તો પાછળ ઠાલી, કશું હતું નહીં, ખાલી હાવ. ભગવાન કે તું બધાને લઈને આવા કહેતો તો તે કઈ ગયા? તો કે અહીં આવતા હતા પણ કઈ વળી ગયા? ભગવાને કીધું આ બધા લક્ષ્મી સુધીના છે, નારાયણનો તો તું એકલો છું, તું દર્શન કરે બરાબર છે, બાકી બધાનું કામ નથી. એમ આપણને કદાચ આપણી મતિ શું છે, આપણે જીવનમાં ભક્તિ કરો તો એવી કરજો આપણા આત્માનું કલ્યાણ થાય. આપણે અહીંયા આવ્યા છે તો શા માટે? એટલે સંતો ભજનમાં આપણને બધાને કહે છે 1-2 પદ કરીશું, પછી બહુ ઝાઝો સમય ના લઈએ, અને જેમ બેઠા એમ બેસજો, બહુ ઉઠ બેસ તો કરવાનું જ નહીં. આપણું મન બહુ હરાડું પાછું, આપણને એમાંથી ઉઠાડે, સત્સંગમાંથી ઉઠાડે તો પછી બીજે કઈ આપણને જપીને બેહવા દે. અહીં તો તમે બેઠા છો, સારું છે, બેસજો. નીંદર આવે ત્યાં બેઠા બેઠા સુઈ જજો, કોઈ ચિંતા નહીં. અને પણ ઉઠી નહીં જવાનું. ભણતા સુધી સુવાનું તો નહીં, જાગવાનું છે. મનને જગાડજો. નીંદર આપણને ક્યારે આવે ખબર? એનું પણ કારણ કહી દઉં તમને. કોઈ જગ્યાએ નાટક ચાલતો હોય તમને નીંદર નહીં આવે, કોઈ જગ્યાએ ઝઘડો થયો હોય તમને નીંદર નહીં આવે, કોઈ જગ્યાએ ડીજે ચાલતો હોય તમને નીંદર નહીં આવે. આ સત્સંગ ચાલે ને જ નીંદર આવે. એનું કારણ શું છે? આપણા મનને જિજ્ઞાસા નથી. આપણું મન આપણને ભૂલવા માંગે છે, આપણને ચેતરવા માંગે છે. કેમ કે મનને કોઈ મુક્તિ નથી. હું તમને ઘણી વખત કહું, મનને મુક્તિ નથી. અને મન છે ને એ કોણ છે ખબર? મન છે એ પ્રધાન છે ને તમારો આત્મા છે એ રાજા છે, પણ અત્યારે ફરી ગયું છે. મન છે જે પ્રધાન છે એ રાજ કરે છે દુરામ, અને જે રાજો છે એ પેલાની ગુલામી કરે. આટલો ફેર છે. આપણે બધા મનનું કીધું કરીએ ને. આ તો ગુરુ મળ્યા પછી આપણે મન ગુરુને હોપી દીધું ને વચનને વર્યા છીએ. શું કર્યું આપણે? વચનને વર્યા છે. એટલે કે જે વચનમાં નક્કી થયું છે એ પ્રમાણે કરવાનું. મન કે એ પ્રમાણે કરાય નહીં. મનને રાખવાનું ખરું, પણ ક્યાં? કે વચનમાં રાખવાનું, વચન પ્રમાણે જ ચાલવાનું. અને મન મતા જો આપણે થયા તો આપણે સમજી લેવાનું પાછા હતા તેના તે. બોલે રામદેવજી મહારાજ.